જે મહિલાઓના શરીર પર આ નિશાન હોય છે તેમને લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવે છે. આવો જાણીએ મહિલાઓ હોય છે ખૂબ જ ભાગ્યશાળી. જ્યોતિષશાસ્ત્ર વ્યક્તિના ગ્રહોની દશા દર્શાવે છે, જ્યારે હસ્તરેખા શાસ્ત્ર વ્યક્તિના હાથમાં રહેલું ભવિષ્ય દર્શાવે છે. હસ્તરેખા શાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રને સહકાર આપે એ પ્રકારનું એક શાસ્ત્ર હોવાથી એનું પણ જ્ઞાન હોય તો એ ખૂબ જ ઉત્તમ પરિણામ આપે છે. ત્રીજા નંબરે આવે છે સામુદ્રિક શાસ્ત્ર. સામુદ્રિક શાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર હસ્તરેખાની સાથે સાથે શરીર પરના નિશાન જોઈને તેમના સ્વભાવ અને ખૂબીઓ વિશે જાણી શકાય છે. આજે અમે મહિલાઓ અને કન્યાના શરીર પરના ખાસ નિશાન અને તલ વિશે જાણકારી આપી રહ્યા છીએ, જેનાથી વ્યક્તિ ભાગ્યશાળી અને ધનવાન બને છે. જે મહિલાઓના શરીર પર આ નિશાન હોય છે તેમને લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવે છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે મહિલાઓના તળિયા પર શંખ, કમળ અથવા ચક્રનું નિશાન હોય તે મહિલાને ભાગ્યશાળી માનવામાં આવે છે. આ પ્રકારની મહિલાઓ પોતાના પરિવારનું નામ રોશન કરે છે, ઉપરાંત સમાજમાં માન અને સન્માન મળે છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે મહિલાઓના પગનો અંગૂઠો ગોળ અને પહોળો હોય છે તે મહિલાઓ ભાગ્યશાળી હોય છે. આ મહિલાઓ જે ઘરમાં જાય છે તે ઘર અને ધન ખુશીઓથી ભરપૂર રહે છે. જે મહિલાઓનું ગળું લાંબુ હોય તે મહિલાઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. આ મહિલાઓને જીવન માન અને સન્માન મળે છે. તેમને લોકપ્રિયતા અને સમૃદ્ધિ મળે છે. લગ્ન પછી જે ઘરમાં જાય છે ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. જે મહિલાઓના હાથની આંગળીઓ લાંબી હોય તે પોતાના પતિને ખૂબ જ પ્રેમ કરે છે અને તેના પતિ માટે ભાગ્યશાળી સાબિત થાય છે. નોકરી અને વેપારમાં તરક્કી મળે છે. આ મહિલાઓએ જીવનમાં કોઈ પણ પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડતો નથી. જે મહિલાઓના માથા પર ત્રિશૂલનું નિશાન બને છે તે મહિલાઓને જીવનમાં અપાર સુખ, સમૃદ્ધિ અને ધન મળે છે. જ્યાં જાય છે તે ઘરમાં ખુશીઓની રેલમરેલ રહે છે. જે મહિલાનું માથું મોટું હોવું એ શુભ લક્ષણ માનવામાં આવે છે. નાના સ્તન દુઃખ અને ચિંતાથી ઘેરાયેલા જીવનનો સંકેત કરે છે, જ્યારે મોટા સ્તન સુખ, સૌભાગ્ય, ધન સંપત્તિની પ્રાપ્તિનું સૂચક માનવામાં આવે છે. યુવતીઓના લાંબા અને રેશમી વાળ ભાગ્યવાન હોવાની નિશાની છે. લાંબા વાળ યુવતીઓ માટે સૌંદર્ય તેમજ શુભ હોવાની નિશાની છે. સ્ત્રીઓના લાંબા હાથ પણ સૌભાગ્ય, સમૃદ્ધિના સંકેત છે. સ્ત્રીઓની લાંબી ગરદન પણ શુભ માનવામાં આવે છે. આવી મહિલાઓ ઐશ્વર્ય ભોગવે છે. નાભી મોટી અને ઊંડી હોય તો તે સ્ત્રી માટે સારું લક્ષણ માનવામાં આવે છે. આ સંકેત છે કે સ્ત્રી તેના જીવનમાં તમામ પ્રકારના સુખ ભોગવે છે. જે મહિલાઓનું નાક લાંબુ હોય છે તેનામાં કોઈ પણ સમસ્યાને શાંતિથી ઉકેલવાની ક્ષમતા હોય છે. આ મહિલાઓને ખર્ચા કરવાનો શોખ હોય છે, પરંતુ તેમના દ્વારા ખર્ચ કરવામાં આવેલા પૈસા ક્યારેય બેકાર જતા નથી. પુરાણોમાં એવું કહેવામાં આવ્યું છે કે જીવનસાથી સારા ગુણવાળી મળી જાય તો તે વ્યક્તિને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. તો જાણીએ મહિલાના કેવા ગુણ હોવા જોઈએ જેનાથી પતિનું ભાગ્ય પક્ષ મજબૂત થઈ જાય. સાચા મન અને આસ્થાની સાથે પોતાના ધર્મનું પાલન કરતી હોય તે ખુશ નસીબ માનવામાં આવે છે. આવી મહિલાઓ ખૂબ જ સહજતાથી પોતાના સાસરી પક્ષને ખુશ રાખે છે. જે મહિલાઓ પોતાની ઈચ્છાઓને નિયંત્રિત કરવાનું જાણતી હોય અને જેની ઈચ્છાઓ જ સીમિત રહેતી હોય તે પોતાના પતિને સૌભાગ્યશાળી બનાવે છે. આવી મહિલાઓ નવી નવી ચીજોની ડિમાન્ડ કરીને પોતાના પતિને પરેશાન કરતી નથી અને ઘરમાં કોઈ ચીજની કમી રહેતી નથી, કારણ કે એ બધું જ મેનેજમેન્ટ કરી લે છે. જો પત્ની ઘરના નાનાઓનું ધ્યાન રાખે છે અને મોટા લોકો સાથે નમ્રતાથી વાત કરે છે, તે સમગ્ર પરિવારને સાથે લઈને ચાલે છે
એવી મહિલાઓ ઘરમાં ક્યારેય ઝઘડાની સ્થિતિ પેદા થવા દેતી નથી. જીવનસાથી એ છે કે જે કોઈ પણ સંજોગે પોતાના પતિનો સાથ આપે છે. પતિની ઓકાતનું ધ્યાન રાખનારી મહિલાઓ ગુણી માનવામાં આવે છે. કોઈ પણ પુરુષ માટે એ ખૂબ જ સારી વાત હોય છે તે ક્યારેક ગુસ્સો ના કરતી હોય એવી મહિલાઓ સામેવાળા પક્ષને સાંભળવા સમજવાનો સમય લે છે.